નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBSCના સેમિસ્ટર 4ના બોટનીના પેપર નંબર CC બોટ 221નો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચર્સની અંદર આપણે જલવાહક પેશી સુધી અભ્યાસ કર્યો। આજે આપણે અન્નવાહક પેશીનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ તો વાત કરીએ કે અન્નવાહક પેશી જે છે એનું કાર્ય શું છે। તો વનસ્પતિનું જે પર્ણો દ્વારા જે ખોરાક જે તૈયાર થાય છે એને અન્ય અંગો તરફ વહન કરે છે। જેમ કે પર્ણથી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈને જે ખોરાક બનશે એ ખોરાકને વનસ્પતિ જે છે એ એના બીજા અંગો તરફ વહન કરે છે। તો વાત કરીએ કે પર્ણોમાં તૈયાર થયેલ સકાર્બનિક દ્રવ્યોનું વહન વનસ્પતિના અન્ય અંગો તરફ કરતી આ પેશી પણ જટિલ પ્રકારની હોવાથી 4 પ્રકારના કોષો ધરાવે છે। હવે વાત કરીએ કે પેશીઓની અંદર 2 પ્રકારની પેશીઓ હોય છે, સરળ પેશી અને જટિલ પેશી। એમાં જટિલ પેશીની અંદર જલવાહક પેશીનો અને અન્નવાહક પેશીનો સમાવેશ થાય છે। હવે એનું કાર્ય વાત કરીએ આપણે કે પર્ણોમાં જે તૈયાર થયેલો જે સકાર્બનિક ખોરાક હોય છે, જે સકાર્બનિક દ્રવ્યો હોય છે એનું વહન વનસ્પતિના અન્ય અંગો તરફ કરે છે અને જટિલ પ્રકારની હોવાથી 4 પ્રકારના કોષો ધરાવે છે। કયા કયા 4 પ્રકારના તો એ જોઈએ તો સૌપ્રથમ જે છે એ છે ચાલની એકમ કોષો, બીજા છે સાથી કોષો, ત્રીજા અન્નવાહક મૃદુતક કોષો અને ચોથા છે અન્નવાહક તંતુઓ। અગાઉ આપણે જલવાહક પેશીની વાત કરી ત્યારે એના ઘટકો કીધા હતા કે જલવાહિનીકીઓ, જલવાહિનીઓ, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક। અહીંયા શું આવશે? ચાલની કોષો, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ। તો તમને અન્નવાહક પેશીનું કાર્ય પણ ખબર છે અને મેં એના ઘટકો કહી દીધા કે 4 ઘટકો ધરાવે છે, જટિલ પેશી છે। જોઈએ એમાં સૌપ્રથમ વાત કરીએ આપણે એના ઘટકની ચાલની એકમ કોષોની કે ચાલની એકમ કોષો શું છે। તો અન્નવાહક પેશીમાં વહનના કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલ મુખ્ય ઘટક પેશી ચાલની એકમ ધરાવે છે। હવે જે અન્નવાહક પેશીમાં જે વહનનું કાર્ય છે એના સાથે સીધી રીતે સંકળાયેલ જે મુખ્ય ઘટક પેશી કહીએ એ ચાલની એકમ ધરાવે છે। તેમાં ત્રિઅંગી અને અનાવૃત વનસ્પતિઓમાં એકકોષી ચાલની કોષો તેમજ આવૃત બીજધારીઓમાં લાંબી નલિકામય રચનાઓ ધરાવતી ચાલની નલિકાઓ આવેલી હોય છે। હવે વાત કરીએ કે જે ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ હોય છે એની અંદર જે ચાલની કોષો જે હોય છે કેવા હોય છે? તો એકકોષી હોય છે। જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર કેવી રચના ધરાવે છે? લાંબી નલિકામય રચના ધરાવે છે, બરાબર। તો એને આપણે ચાલની નલિકાઓ કહીએ છીએ। તો ફરીથી ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં એકકોષીય હોય છે જેને ચાલની કોષો કહેવાય છે, જ્યારે આવૃત બીજધારીઓની અંદર એ કેવી રચના ધરાવે છે? લાંબી નલિકામય રચના ધરાવે છે। ચાલની કોષોની છેડાની દિવાલો ત્રાંસી હોય છે। હવે જે ચાલની કોષો હોય છે એની છેડાની દિવાલો કેવી હોય છે? ત્રાંસી હોય છે। જ્યારે 2 ચાલની નલિકાના છેડાની દિવાલો એકબીજા પર ગોઠવાઈ વચ્ચે ચાલની પ્રદેશનું નિર્માણ કરે છે। હવે જે ચાલની કોષો જે હોય છે, ચાલની કોષોના જે છેડા હોય છે એ છેડાની દિવાલો ત્રાંસી હોય છે અને જે ચાલની નલિકાઓ હોય છે એ બે ચાલની નલિકાના જે છેડાની દિવાલો હોય ને એ એકબીજા પર ગોઠવાય છે અને એકબીજા પર ગોઠવાઈ અને શેનું નિર્માણ કરે છે? તો ચાલની પ્રદેશનું નિર્માણ કરે છે। હું તમને આગળ આકૃતિમાં બતાવું છું। હવે ચાલની પ્રદેશ જે છે એ ચાલની પ્રદેશમાં નાના છિદ્રો અને એની ફરતે કેલોજનું સ્થૂલન જોવા મળે છે। હવે જે ચાલની પ્રદેશો હોય છે એ ચાલની પ્રદેશ પર શું જોવા મળે છે? તો નાના નાના છિદ્રો જેવી રચના
અને એની ફરતે એ જે છિદ્ર જેવી રચના હોય છે એની ફરતે કેલોજનું સ્થૂલન જોવા મળે છે. ચાલની કોષો અથવા ચાલની નલિકાઓનું મુખ્ય કાર્ય વનસ્પતિમાં તૈયાર થયેલ કાર્બનિક દ્રવ્યોના વહનનું છે. હવે વાત કરીએ કે જે ચાલની કોષો છે અથવા તો ચાલની નલિકાઓ જે છે એનું કાર્ય શું છે, તો જે એનું મુખ્ય કાર્ય છે વનસ્પતિમાં જે તૈયાર થયેલ ખોરાક હોય અથવા તો જે તૈયાર થયેલ કાર્બનિક દ્રવ્યો જે છે એના વહનનું એ કાર્ય કરે છે. હવે અહીંયા જુઓ આકૃતિ છે. આ આકૃતિની અંદર આ રચના જુઓ. એમાં મેં કીધું હતું કે ચાલની પ્રદેશ. હવે ચાલની પ્રદેશની રચના ક્યારે થાય છે કે જ્યારે જે નલિકાઓ હોય છે, ચાલની નલિકાઓ એના છેડા જે છે બરાબર, એ જે છેડાઓ જે છે છેડાની દિવાલો એકબીજા પર ગોઠવાશે અને શેની રચના કરે છે? ચાલની પ્રદેશની રચના કરે છે, જેની ઉપર નાના છિદ્રો અને કેલોજનું સ્થૂલન જોવા મળે છે. હવે આકૃતિની અંદર આ વાત થઈ. પહેલી જે છે રચના એ છે ચાલની નલિકા અથવા તો ચાલની એકમ કોષોની. બીજું જે એનો ઘટક છે અન્નવાહક પેશીનો એ છે સાથી કોષો. સાથી કોષોની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની નલિકાની બાજુમાં સાથી કોષો અને ત્રિઅંગી તેમજ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની કોષોની બાજુમાં આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય છે. હવે આપણે જ્યારે FYથી જ ભણતા આવ્યા છીએ કે જે અન્નવાહક પેશી હોય એની અંદર જે ચાલની નલિકા હોય છે એની બાજુમાં સાથી કોષોની હાજરી હોય છે, સાથી કોષો જોવા મળે છે બરાબર. તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની નલિકાની બાજુમાં સાથી કોષો આવેલા હોય છે અને ત્રિઅંગી તેમજ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની કોષો હોય છે ને એની બાજુમાં આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય છે. હવે આપણે અગાઉ વાત કરી કે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર ચાલની નલિકા હોય છે, જ્યારે ત્રિઅંગી અને અનાવૃત બીજધારીની અંદર ચાલની કોષો હોય છે. તો ચાલની નલિકાની બાજુમાં સાથી કોષો અને જે ચાલની કોષો હોય છે એની બાજુમાં આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય છે. તેઓનું કાર્ય કોષ કેન્દ્રવિહીન ચાલની એકમોમાં વહન પામતા દ્રવ્યોના નિયંત્રણનું છે. હવે સાથી કોષોનું કાર્ય શું છે? તો સાથી કોષોનું કાર્ય જે છે એ કોષ કેન્દ્રવિહીન, જે કોષ કેન્દ્ર વગરના જે ચાલની એકમો હોય છે, ચાલની એકમોની અંદર કોષ કેન્દ્ર જે નથી હોતા, મતલબ કે જે કોષ કેન્દ્ર વિહીન ચાલની એકમો હોય છે એમાં વહન પામતા દ્રવ્યોના નિયંત્રણનું છે. એમાં જે વહન પામતા જે દ્રવ્યો હોય છે એનું નિયંત્રણ કોણ કરશે? તો આ સાથી કોષો કરે છે. બીજી વાત કરીએ તો સાથી કોષો જીવંત, સક્રિય જીવરસ અને કોષ કેન્દ્ર ધરાવતા તેમજ પ્રાથમિક કોષો દિવાલવાળા હોય છે. હવે જુઓ, જે સાથી કોષો જે છે એ કેવા હોય છે? તો સાથી કોષો જે છે એ જીવંત, સક્રિય જીવરસ ધરાવે છે અને કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. તેમજ પ્રાથમિક કોષો જે હોય છે દિવાલવાળા હોય છે. પ્રાથમિક કોષો દિવાલો ધરાવે છે. તો જે સાથી કોષો જે છે જીવંત, સક્રિય જીવરસ ધરાવે છે, કોષ કેન્દ્ર ધરાવે છે અને એના જે પ્રાથમિક કોષો હશે ને એ દિવાલ ધરાવે છે, જ્યારે દ્વિતીયક જે હશે ને એ દ્વિતીયક દિવાલો કે સ્થૂલન જોવા મળતું નથી. હવે જે સાથી કોષોની અંદર પ્રાથમિક કોષો દિવાલવાળા હોય છે તેમાં દ્વિતીયક દિવાલો કે સ્થૂલન એવું કંઈ જોવા મળતું નથી. તેની ઉત્પત્તિ ચાલની એકમના માતૃકોષમાંથી જ થયેલી હોવાથી તે ચાલની એકમ સાથે આયામ દિશામાં જોડાયેલા રહી જીવદ્રવ્ય તંતુઓ વડે સંપર્ક જાળવી રાખે છે અને ચાલની એકમના કાર્યનું નિયંત્રણ કરે છે. હવે જે સાથી કોષો જે છે એ ચાલની નલિકાઓની બાજુમાં આવેલા હોય છે બરાબર, કે તો એની ઉત્પત્તિ જે છે એ શેમાંથી થાય છે? તો ચાલની એકમના જે સાથી કોષોની ઉત્પત્તિ
ચાલની એકમના માતૃકોષમાંથી જ થાય છે. એના માતૃકોષમાંથી જ થયેલી હોવાથી તે ચાલની એકમ સાથે, જેનો ચાલની એકમ હોય છે એની સાથે આયામ દિશામાં જોડાયેલા રહે છે. એટલે કે ઊભા એની સાથે જોડાયેલા હોય છે અને જે જીવદ્રવ્ય તંતુઓ હોય ને એના વડે સંપર્ક જાળવી રાખશે. ચાલની એકમ સાથે આયામ રીતે ગોઠવાશે અને શું કરશે, જે અંદર જીવદ્રવ્ય તંતુઓ હોય ને એના વડે સંપર્ક જાળવી રાખે છે અને ચાલની એકમના કાર્યનું નિયંત્રણ કરે છે. અને શું કરે છે કે એના જે ચાલની એકમો હોય છે એ ચાલની એકમોના કાર્યનું એ નિયંત્રણ કરશે. કોણ? તો સાથી કોષો. ઘણીવાર વિભાજન પામેલ હોય તો 2 કે 3 સાથી કોષો એક ચાલની એકમ સાથે જોડાયેલા જોવા મળે છે. હવે કેવું થાય છે કે ઘણીવાર એની અંદર વિભાજન પામેલું હોય છે. એ જે કોષો જે હોય છે વિભાજન પામેલા હોય છે, એના કારણે શું થશે કે ઘણીવાર વિભાજન પામેલા હોય તો 2 કે 3 સાથી કોષો એક ચાલની એકમ સાથે જોડાયેલા હોય છે. હવે વિભાજન પામેલું હોય તો શું થશે કે 2 કે 3, એવું નહીં કે એક જ સાથી કોષ, વિભાજન પામેલા હોય કે 2 કે 3 સાથી કોષો જે છે એ એક ચાલની એકમ સાથે જોડાયેલા જોવા મળે છે. ચાલની એકમ નાશ પામવાની સાથે સાથી કોષો પણ નાશ પામે છે. અને જ્યારે ચાલની એકમ નાશ પામે છે તો એની સાથે સાથે સાથી કોષો પણ નાશ પામે છે. એકદળી વનસ્પતિઓની અન્નવાહક પેશીમાં વધુ સંખ્યામાં સાથી કોષો આવેલા હોય છે. હવે બીજી વાત કરીએ કે જે એકદળી વનસ્પતિઓ હોય છે એ એકદળી વનસ્પતિઓની જે અન્નવાહક પેશી હોય ને એની અંદર સાથી કોષોની સંખ્યા વધારે હોય છે. ફરીથી કે જે એકદળી વનસ્પતિ હોય છે એની અન્નવાહક પેશીની અંદર સાથી કોષોની સંખ્યા વધારે હોય છે. તો આપણે અન્નવાહક પેશીના 2 ઘટકો વિશે અભ્યાસ કર્યો. એક હતું ચાલની એકમ કોષો અને બીજું હતું સાથી કોષો. હવે આપણે એના ત્રીજા ઘટકનો અભ્યાસ કરીશું, અન્નવાહક મૃદુતકનો. તો જોઈએ અન્નવાહક મૃદુતક કોષો. આ અન્નવાહક પેશીનો ત્રીજો ઘટક છે. તો જોઈએ અન્નવાહક પેશીમાં આવેલ સક્રિય જીવરસ ધરાવતા જીવંત કોષો આવેલા છે તે અન્નવાહક મૃદુતક કોષો કહેવાય છે. હવે જે અન્નવાહક પેશી હોય છે એ અન્નવાહક પેશીની અંદર સક્રિય જીવરસ ધરાવતા જીવંત કોષો આવેલા હોય છે. એ કોષો જે છે એને જ આપણે અન્નવાહક મૃદુતક કોષો તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી અન્નવાહક પેશીમાં આવેલ સક્રિય જીવરસ ધરાવતા જીવંત કોષો આવેલા હોય છે તે અન્નવાહક મૃદુતક કોષો કહેવાય છે. તો અન્નવાહક પેશીની અંદર જે કોષો આવેલા છે જે સક્રિય જીવરસ ધરાવતા જીવંત કોષો છે એ અન્નવાહક મૃદુતક કોષો તરીકે ઓળખાય છે. તેઓનું મુખ્ય કાર્ય સ્ટાર્ચ, ચરબી અને કાર્બનિક દ્રવ્યોનો સંગ્રહ કરવાનું છે. હવે અન્નવાહક મૃદુતક કોષો જે છે એમનું કાર્ય શું છે? તો એમનું મુખ્ય કાર્ય શું છે? તો સ્ટાર્ચ છે, ચરબી છે અને એવા બીજા જે કાર્બનિક દ્રવ્યો જે છે એનો સંગ્રહ કરે છે. ટેનિન અને રાળ પણ ક્યારેક સંગ્રહ પામે છે. અને અન્નવાહક મૃદુતક કોષોની અંદર ક્યારેક ટેનિન અને રાળ પણ સંગ્રહ પામે છે. ક્યારેક તે પાર્શ્વીય વહન પણ કરી શકે છે. હવે જે અન્નવાહક મૃદુતક કોષો છે એ ક્યારેક પાર્શ્વીય વહન પણ કરી શકે છે. પ્રાથમિક અન્નવાહક પેશીના મૃદુતક કોષો લંબાયેલા ચાલની એકમ જેવા દેખાય છે. હવે વાત કરીએ કે મૃદુતક કોષો જે છે અન્નવાહક મૃદુતક કોષો એ કેવા દેખાય છે? તો પ્રાથમિક અન્નવાહક પેશી હોય ને એની અંદર મૃદુતક કોષો જે છે લંબાયેલા ચાલની એકમ જેવા દેખાય છે. એટલે કે જે ચાલની નલિકાઓ હોય છે ને એના જેવા દેખાય છે. કોની અંદર? તો પ્રાથમિક અન્નવાહક પેશીની અંદર મૃદુતક કોષો જે છે એ લંબાયેલા ચાલની એકમ જેવા દેખાય છે.
જ્યારે દ્વિતીયક અન્નવાહક પેશીમાં તે બે પ્રકારની ગોઠવણી ધરાવે છે. હવે પ્રાથમિક અન્નવાહક પેશીની અંદર તો એ લંબાયેલા દેખાય છે, પણ દ્વિતીયક અન્નવાહક પેશીમાં તે કેવી ગોઠવણી ધરાવે છે? તો દ્વિતીયક અન્નવાહક પેશીની અંદર એ પાછી બે પ્રકારની ગોઠવણી ધરાવે છે. હવે કેવી હોય છે? તો આયામ રીતે ગોઠવાયેલા અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા. જોઈએ, આયામ અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો અનુક્રમે અન્નવાહક મૃદુતક કોષો અને કિરણ મૃદુતક કોષો તરીકે ઓળખાય છે. હવે જે દ્વિતીયક અન્નવાહક પેશી હોય છે એની અંદર મેં કીધું કે એની અંદર બે પ્રકારની ગોઠવણી ધરાવતા મૃદુતક કોષો આવેલા હોય છે. એક છે આયામ ગોઠવણી ધરાવતા અને બીજા છે અનુપ્રસ્થ ગોઠવણી ધરાવતા. તો આયામ અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો અનુક્રમે અન્નવાહક મૃદુતક કોષ અને કિરણ મૃદુતક કોષ તરીકે ઓળખાય છે. એટલે કે જે આયામ ગોઠવાયેલા હશે એ કહેવાશે અન્નવાહક મૃદુતક કોષો, જ્યારે જે અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા હશે એ કહેવાશે કિરણ મૃદુતક કોષો. આ મૃદુતક કોષોની દિવાલોમાં ખૂબ વધારે ગર્ત આવેલા હોય છે. હવે જે અન્નવાહક મૃદુતક કોષો હોય છે એ અન્નવાહક મૃદુતક કોષોની જે દિવાલો હોય છે એ દિવાલોની અંદર વધારે સંખ્યામાં ખૂબ વધારે ગર્ત આવેલા હોય છે. એકદળી વનસ્પતિમાં તેઓની સંખ્યા ઓછી અથવા નહિવત હોય છે. હવે જે આપણે અગાઉ વાત કરી કે સાથી કોષોની જે છે એ એકદળી વનસ્પતિમાં સંખ્યા વધારે હોય છે, જ્યારે આ જે અન્નવાહક મૃદુતક કોષો જે છે ને એ એકદળી વનસ્પતિની અંદર ઓછી સંખ્યામાં હોય છે, અથવા તો એવું પણ કહી શકાય કે નહિવત હોય છે. બરાબર. તો એકદળી વનસ્પતિઓમાં તેઓની સંખ્યા ઓછી અથવા નહિવત હોય છે. આ જો અહીંયા આકૃતિ છે, આખી અન્નવાહક પેશીની આકૃતિ છે. એની અંદર અન્નવાહક મૃદુતક કોષો છે, સાથી કોષો છે, ચાલની નલિકાના રંગ કણો છે, ચાલની પટ્ટિકા છે, ચાલની નલિકા છે, ચાલની પ્રદેશ છે, કેલોજનું સ્થૂલન બતાવ્યું છે, ચાલની પટ્ટિકા છે, ચાલની નલિકા છે. આ એક ચાલની નલિકાની આકૃતિ અલગથી નાની બતાવી છે. બરાબર. તો આ છે આકૃતિ અન્નવાહક પેશીની. હવે આપણે ચોથો ઘટક જોઈએ અન્નવાહક પેશીનો. 3 ઘટક પત્યા. એક હતું ચાલની એકમ કોષો, બીજો ઘટક હતો સાથી કોષો, ત્રીજો ઘટક હતો અન્નવાહક મૃદુતક કોષો અને ચોથો ઘટક એનો છે અન્નવાહક તંતુઓ. બરાબર. તો અન્નવાહક તંતુઓનો અભ્યાસ કરીએ. અન્નવાહક તંતુઓ ઘણી સપુષ્પી વનસ્પતિઓમાં પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહક પેશીના ઘટક તરીકે અન્નવાહક તંતુઓ આવેલા હોય છે. હવે ઘણી સપુષ્પી વનસ્પતિઓ જે હોય છે એ સપુષ્પી વનસ્પતિઓમાં પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહક પેશીના ઘટક તરીકે અન્નવાહક તંતુઓ આવેલા હોય છે. જીવંત ત્રિઅંગી વનસ્પતિઓમાં તે ભાગ્યે જ હાજર હોય છે. હવે જે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓ હોય છે એની અંદર એ ભાગ્યે જ હાજર હોય છે. જે કહેવાય ને કે સપુષ્પી વનસ્પતિની અંદર પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહક પેશીના ઘટક તરીકે આ તંતુઓ આવેલા હોય છે, અને જે ત્રિઅંગી વનસ્પતિઓ હોય છે એની અંદર એ ભાગ્યે જ જોવા મળે છે. કેટલીક અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં તેની ગેરહાજરી હોય છે. હવે કેટલીક આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ હોય છે એની અંદર એની ગેરહાજરી હોય છે. તો જે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ હોય છે એની અંદર એ ગેરહાજર હોય છે.
હવે આ તંતુઓની અંદર સાદા ગર્ત આવેલા હોય છે. આ જે અન્નવાહક તંતુઓ હોય છે એમાં સાદા ગર્ત આવેલા હોય છે. સેલ્યુલોઝ, લિગ્નિન કે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. હવે વાત કરીએ કે અન્નવાહક તંતુઓ જે છે એ તંતુઓની અંદર સાદા ગર્ત આવેલા હોય છે. એની અંદર સેલ્યુલોઝ, લિગ્નિન કે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. જે ગર્ત હોય છે એની અંદર સેલ્યુલોઝ, લિગ્નિન કે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. આ તંતુઓ દ્વારા અન્નવાહક પેશીને તેમજ જે તે અંગોને યાંત્રિક આધાર મળી રહે છે. હવે જે અન્નવાહક તંતુઓ જે છે એના દ્વારા શું થાય છે કે અન્નવાહક પેશીને અને જે તે અંગ જે હોય છે એને યાંત્રિક આધાર મળી રહે છે. એના કારણે શું થાય છે, એને યાંત્રિક આધાર મળી રહે છે. આ તંતુઓ બાષ્ટ તંતુઓ તરીકે ઔદ્યોગિક રીતે પણ ઉપયોગી છે. હવે જે આ અન્નવાહક તંતુઓ જે છે એ ઔદ્યોગિક રીતે બાષ્ટ તંતુઓ તરીકે પણ ઉપયોગી છે. દાખલા તરીકે શણ છે, અળસી છે, કેનાબિસ છે, બરાબર. તો એ ઔદ્યોગિક રીતે પણ આ તંતુઓ ઉપયોગી છે. ક્યારેક જૂની થયેલ દ્વિતીયક અન્નવાહક પેશીમાં દ્રઢોત્તક કોષો પણ જોવા મળે છે. અને ક્યારેક શું થાય છે કે જૂની થયેલી જે અન્નવાહક પેશી હોય છે, દ્વિતીયક અન્નવાહક પેશી, એની અંદર દ્રઢોત્તક કોષો પણ જોવા મળે છે. દ્રઢોત્તક કોષો અને અન્નવાહક તંતુઓ અન્નવાહક મૃદુત્તક કે ચાલની નલિકાના કોષોમાંથી નિર્માણ પામે છે. હવે જે દ્રઢોત્તક કોષો અને જે અન્નવાહક તંતુઓ જે છે એ શેમાંથી નિર્માણ પામે છે, તો અન્નવાહક મૃદુત્તક એટલે કે જે અન્નવાહક મૃદુત્તક કોષો હોય છે એ અથવા તો ચાલની નલિકાના કોષોમાંથી એમનું નિર્માણ થાય છે. બરાબર. તો આ થઈ વાત અન્નવાહક પેશીના ઘટકોની. હવે આપણે ચર્ચા કરવાની છે પુલીય એધા અને એની સક્રિયતા. જે પુલીય એધા છે એનો અભ્યાસ કરવાનો છે અને એની સક્રિયતા. વેસ્ક્યુલર કેમ્બિયમ એન્ડ ઇટ્સ એક્ટિવિટીઝ. તો જોઈએ પુલીય એધા વિશે. મોટાભાગે ત્રિઅંગી અને એકદળી વનસ્પતિઓમાં તેમનું પ્રાથમિક દેહ બંધારણ બંધારણીય અને કાર્યની દ્રષ્ટિએ સંપૂર્ણ વિકાસ પામેલું હોય છે. હવે મોટે ભાગે ત્રિઅંગી અને જે એકદળી વનસ્પતિઓ હોય છે એની અંદર આ પુલીય એધાનું જે બંધારણીય જે દેહ બંધારણ હોય છે એ બંધારણીય અને કાર્યની દ્રષ્ટિએ સંપૂર્ણ વિકાસ પામેલું હોય છે. જ્યારે મોટાભાગની દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ તરત જ દ્વિતીય વૃદ્ધિ થવાથી પ્રકાંડ, શાખાઓ અને મૂળના ઘેરાવામાં વધારો થાય છે. હવે શું થાય છે કે ત્રિઅંગી અને એકદળીમાં સંપૂર્ણ વિકાસ પામેલું હોય છે, જ્યારે મોટાભાગની જે દ્વિદળી વનસ્પતિ હોય અને અનાવૃત હોય છે એની અંદર પ્રાથમિક વૃદ્ધિ જ્યારે પૂર્ણ થાય છે, પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ દ્વિતીય વૃદ્ધિ જ્યારે થાય છે ને ત્યારે પ્રકાંડ, શાખાઓ અને મૂળના ઘેરાવામાં વધારો થાય છે. જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય એટલે આપણને ખબર છે કે એની અંદર ઘેરાવામાં વધારો થાય છે. અને એના માટે વાહીપુલમાં આવેલી એધા જવાબદાર છે કે દ્વિતીય વૃદ્ધિ ક્યારે થાય, તો એધાની ક્રિયાશીલતા થાય ત્યારે દ્વિતીય વૃદ્ધિ થાય છે. તો જોઈએ આ માટે વાહીપુલમાં આવેલ એધા જવાબદાર છે. જે વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી તેમાં આદિ એધાના કોષો સંપૂર્ણ રીતે વાહક પેશીઓમાં રૂપાંતર પામી જાય છે. જ્યારે દ્વિતીય વૃદ્ધિ ધરાવતી વનસ્પતિઓમાં તેમાંના થોડાક કોષો વિભાજનશીલ બની શકે તેમ એધા સ્વરૂપે જોવા મળે છે અને બાકીના કોષો વાહક પેશીમાં રૂપાંતર પામે છે. હવે વાત કરીએ તો જે વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ જોવા નથી મળતી, બરાબર, કે જેની અંદર દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી, એમાં શું થાય છે તો આદિ એધાના જે કોષો હોય એ સંપૂર્ણપણે વાહક પેશીઓમાં રૂપાંતર પામી જાય છે. હવે જે આદિ એધા હોય એના કોષો વાહક પેશીમાં રૂપાંતર પામી જશે એટલે દ્વિતીય વૃદ્ધિ જોવા મળશે
નહીં. એવી વનસ્પતિઓની અંદર દ્વિતીય વૃદ્ધિ જોવા મળશે નહીં. જ્યારે દ્વિતીય વૃદ્ધિ ધરાવતી વનસ્પતિઓમાં, જે દ્વિતીય વૃદ્ધિ ધરાવતી વનસ્પતિઓ હોય ને, એમાંના જે થોડાક કોષો હોય એ વિભાજનશીલ બની શકે તેમ એધા સ્વરૂપે જોવા મળશે. થોડાક કોષો વિભાજનશીલ બની શકે ને એ રીતે એધાના સ્વરૂપમાં જોવા મળે છે, અને બાકીના કોષો હશે એ વાહક પેશીમાં રૂપાંતર પામી જશે. પ્રકાંડ અને મૂળમાં આવેલા મૃદુતકીય વર્ધનશીલ કોષો જે પુલીય એધા તરીકે ઓળખાય છે તે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. તો પ્રકાંડ અને મૂળ જે હોય છે, પ્રકાંડ અને મૂળમાં જે મૃદુતકીય વર્ધનશીલ કોષો આવેલા હોય છે ને, જે પુલીય એધા તરીકે ઓળખાય છે, એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. બરાબર, કે જે પુલીય એધા તરીકે ઓળખાય છે શું છે, તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. પ્રકાંડમાં જ્યારે દ્વિતીય વૃદ્ધિ થવાની હોય ત્યારે પુલીય એધાના કોષો સક્રિય બને છે. હવે દ્વિતીય વૃદ્ધિ થવાની હોય ને એટલે શું થાય કે જે પેલી પુલીય એધા હોય એ એધાના જે કોષો જે છે એ સક્રિય બને છે. આપણે કહીએ છીએ ને કે ડેફિનિશનની અંદર જ આપણે એવું કહીએ છીએ કે એધાની ક્રિયાશીલતાથી જે નવી પેશી ઉમેરાય છે, બરાબર, એ નવી પેશી ઉમેરાઈને અંગોનો ઘેરાવો થાય છે, એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. તો એધાની ક્રિયાશીલતા શબ્દ યાદ રાખજો. તો આમાં પણ લખ્યું છે કે પ્રકાંડમાં જ્યારે દ્વિતીય વૃદ્ધિ થવાની હોય ત્યારે પુલીય એધાના કોષો સક્રિય બને છે. એટલે કે જે પુલીય એધા છે એના કોષો કેવા બને છે, સક્રિય બને છે. જો અહીંયા એધાની ક્રિયાશીલતાની આકૃતિ છે, બરાબર, આ એધાની ક્રિયાશીલતાની આકૃતિ આ ઇમેજમાં દર્શાવી છે. જો અહીંયા મૂળમાં પ્રકાંડ કરતાં સ્થિતિ કંઈક જુદી છે, કારણ કે દ્વિતીય વૃદ્ધિ કરતાં મૂળમાં અરીય રીતે ગોઠવાયેલ વાહક પેશીઓના ઉપર અને નીચે આવેલ થોડાક કોષોનો સમૂહ વર્ધનશીલ બને છે અને એધા જેવું કાર્ય કરે છે. હવે જે મૂળ હોય છે, મૂળમાં પ્રકાંડ કરતાં આની સ્થિતિ અલગ હોય છે. શેની? તો જે એધાની ક્રિયાશીલતાની. કેમ? કારણ કે દ્વિતીય વૃદ્ધિ કરતાં મૂળમાં અરીય રીતે ગોઠવાયેલા વાહક પેશીઓના ઉપર અને નીચે આવેલા થોડાક કોષોનો સમૂહ વર્ધનશીલ બને છે. એમાં શું થાય છે કે જે વાહક પેશીઓની ઉપરની અને નીચેની બાજુ જે કોષો આવેલા હોય છે, કોષોનો અમુક સમૂહ જે છે એ વર્ધનશીલ બને છે અને એધા જેવું કાર્ય કરે છે. આમ મૂળમાં અનિયમિત સ્વરૂપે, એટલે કે જલવાહકની બહારની બાજુએ અને અન્ય વાહકની અંદરની બાજુએ આવેલા મૃદુતક કોષોમાં એધા પટ્ટીઓનું નિર્માણ થાય છે. એટલે શું થાય છે કે મૂળની અંદર અનિયમિત સ્વરૂપે, એટલે કે જલવાહકની બહારની બાજુએ અને અન્ય વાહકની અંદરની બાજુએ આવેલા જે મૃદુતક કોષો હોય છે એની અંદર એધા પટ્ટીઓનું નિર્માણ થાય છે. તે અનિયમિત પટ્ટીઓની વચ્ચે આવેલ કોષો સક્રિય બની સળંગ અનિયમિત આકારનું એધાવલય બનાવે છે. અને જે પટ્ટીઓ, જે એધા પટ્ટીઓનું નિર્માણ થાય છે, બરાબર, એ અનિયમિત પટ્ટીઓની વચ્ચે આવેલા જે કોષો હશે ને સક્રિય બનશે. સક્રિય બની અને સળંગ અનિયમિત આકારનું એધાવલય બનાવશે. હવે આખું શું બનાવશે? એધાવલય બનાવે છે. જે શરૂઆતમાં થોડોક સમય અનિયમિત ક્રિયાશીલતા દાખવી નિયમિત અને ગોળાકાર રચના ધારણ કર્યા બાદ નિયમિત દ્વિતીય વૃદ્ધિ કરે છે. અને જે અનિયમિત આકારનું જે એધાવલય બનાવશે એ શરૂઆતમાં શું કરશે? થોડાક સમય અનિયમિત ક્રિયાશીલતા દર્શાવશે. નિયમિત ક્રિયાશીલતા નહીં દર્શાવે. શરૂઆતમાં એ થોડોક સમય અનિયમિત ક્રિયાશીલતા દર્શાવે છે અને પછી શું કરે છે? તો નિયમિત અને ગોળાકાર રચના ધારણ કર્યા બાદ દ્વિતીય વૃદ્ધિ કરે છે. અને એ થોડાક સમય અનિયમિત ક્રિયાશીલતા દાખવી નિયમિત અને ગોળાકાર રચના ધારણ કરી નિયમિત દ્વિતીય વૃદ્ધિ કરે છે.
જુદી જુદી વનસ્પતિઓમાં એધાવલય જુદા જુદા સમય માટે નિયમિત કે અનિયમિત ક્રિયાશીલતા દાખવી સક્રિય થતી જોવા મળે છે. હવે જુદી જુદી વનસ્પતિઓની અંદર શું થાય છે કે એધાવલય જે છે એ જુદા જુદા સમય માટે અનિયમિત કે નિયમિત ક્રિયાશીલતા દાખવી સક્રિય થતી જોવા મળે છે. હવે દરેક વનસ્પતિની અંદર એધાવલય જે છે એ જુદા જુદા સમયે અને જુદી જુદી રીતે નિયમિત કે અનિયમિત ક્રિયાશીલતા દાખવે છે અને પછી એ સક્રિય પામે છે. એધાવલય દ્વારા ઉમેરવામાં આવતા કોષો દ્વિતીયક વાહક પેશીઓ અને મજ્જા કિરણોમાં રૂપાંતર પામે છે. હવે જે એધાવલય દ્વારા જે ઉમેરાશે ને જે કોષો ઉમેરાશે એ શેમાં રૂપાંતર પામશે તો દ્વિતીયક વાહક પેશીઓ એટલે કે દ્વિતીયક જલવાહક, દ્વિતીયક અન્નવાહક અને મજ્જા કિરણોમાં રૂપાંતર પામે છે. સામાન્ય રીતે એક વખત એધાવલય સક્રિય થયા બાદ તે વનસ્પતિના જીવનકાળ જેટલું જ લાંબો સમય સક્રિય રહી શકે છે. હવે એક વખત જ્યારે એધાવલય સક્રિય થાય છે ને એ સક્રિય થયા બાદ તે વનસ્પતિનું જેટલો જીવનકાળ હોય ને એ જીવનકાળ જેટલા લાંબા સમય માટે હોય ને એટલા લાંબા સમય સુધી એ સક્રિય રહી શકે છે. તો સામાન્ય રીતે એક વખત એધાવલય સક્રિય થયા બાદ તે વનસ્પતિના જીવનકાળ જેટલું જ લાંબો સમય સક્રિય રહી શકે છે. પર્ણો, પુષ્પવિન્યાસ અને અન્ય પ્રપાતી અંગોમાં એધાની સક્રિયતા ફક્ત થોડાક સમય માટે હોય છે. પર્ણોની અંદર, પુષ્પવિન્યાસની અંદર અને અન્ય અંગોની અંદર એધાની જે ક્રિયાશીલતા હોય છે અથવા તો એવું કહીએ કે જે એધાની સક્રિયતા જે હોય છે ફક્ત થોડાક સમય માટે જ હોય છે. તો આજે આપણે અહીંયા 2 ટોપિક પૂરા થાય છે, અન્નવાહક પેશી અને પુલીય એધા અને એની સક્રિયતા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિતીય વૃદ્ધિનો ટોપિક ભણીશું. થેન્ક યુ. આજે લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.